હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રી થઈ ગયા છીએ અને કામ બામ કરી ફ્રી થઈ ગયા અને સાહેબ ગયા હતા બહાર, એને એક ફ્રેન્ડને મળવા ગયા હતા, મળીને આવ્યા છે. જો એને આ ભૂખ જ લાગતી હોય, અમારે કેવલ જ્યારે હોય ત્યારે એને ભૂખ જ લાગતી હોય. ખબર નહીં કેવડું પેટ છે એ નથી ખબર પડતી. લાગે જ ને લે અમારે ડબ્બો એક પેલા વડા ખાઈ ગયા તોય ભૂખ લાગી. બસ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે બધાય મોજે મોજ. મોજે મોજે જોઈએ ને, મોજે જોવી છે કા હા તો જીવનમાં મોજે જોવી જાય, બીજું તો શું હોય? બરાબર ને? તો પછી શું કે ભૂખ લાગી? 24 કલાક કેવલ ને ભૂખ જ લાગી હોય. એક ઊંઘ આવતી હોય છે. તમારે 3 વસ્તુ કેવલની ફિક્સ હોય. એક એને બહુ ગુસ્સો આવે, એને એક ભૂખ લાગી હોય ને એક ઊંઘ આવતી હોય. ઊંઘ આવતી ને કે મને બહુ માથું દુખે છે, મને થોડીક વાર હોવા દે. ઊંઘમાંથી ઉઠાડીએ ને એટલે એક જ શબ્દ બોલે, બીજું વધારે કાંઈ ન બોલે. આજ તો બહુ થાક્યો હું, મને ઊંઘ આવે છે, માથું દુખે, તું મને હોવા દે ને થોડીક વાર, એમ કે. બીજું કાંઈ ન કે. એમાં એવું થાય કે યાર હે ને આજે કાલ જો આખો દી વરસાદ પડ્યો, કાલ વાતાવરણ એવું હતું, આજ સવારે વરસાદ વાળું હતું. સીઝન છે કેવલ વરસાદ પડે તો આપણને કોઈ વાંધો જ નથી, પણ અત્યારે તાપ જો નીકળો બહાર, તો ઈ તો ઉનાળા જેવું ગરમી થઈ ગઈ છે. ઉનાળા હમણાં એવું જ થાય છે. ગમે એટલો વરસાદ પડે ને તો થોડીક વાર તડકો આવે, પછી વરસાદ પડે, તડકો આવે, વરસાદ પડે, ક્યાંક એટલે બધા માંદા બહુ પડે છે હમણાં. એટલે પછી એટલે એમ થઈ જાય, ઓલું કામ હોય ને અટવાઈ ગયું ને બહાર નીકળે તો વળી વરસાદ, તાપ હોય ને આપણે તાપ જોઈને બહાર કામ પતાવવા નીકળ્યા હોય. હા, અને બહાર નીકળે એટલે વરસાદ આવે. હા, હજી પહોંચી ન રહ્યા હોય ત્યાં. એટલે એમ બીજું કઈ નથી. કાલે આપણે એવું થયું ને, કાલે તો સારું થયું, કાલે વરસાદ કાલે અમે વરસાદ આવ્યો તો, કાલે આખો દિવસ વરસાદ આવ્યો હતો. તો અમારે છે ને બહાર પાણી ભરાઈ ગયું હતું. તો અહીંયા અમારા ગેટ પાસે પાણી ભરાઈ જ જાય, તો અહીંયા પાણી ભરાઈ ગયું હતું ને, તો પછી છે ને ઉતરી ગયું પાણી, અને અમારે કાલે દવાખાને જવાનું હતું. તો કેવલ કે વરસાદ ન થતો ને કે પાણી ઉતરી ગયું છે તો હાલી કે ફટાફટ જઈ આવી કે, અને વરસાદ આવશે ને તો કે પછી કે રેલ આવશે ને તો કે ક્યાંય નહીં નીકળી ગઈ. કેવલ બેસી ગયા. મને કે હાલી કે આપણે બે જઈ આવી દવાખાને. મેં કીધું હાલો તો જઈ આવી, કીધું એમ. તો જઈએ પછી રિટર્ન નીકળ્યા ને તો કે સારું થયું ને કે બતાવી ગયા કે ત્યાં વરસાદ ચાલુ થયો, અમે હજી ઘરે ન પહોંચ્યા ને થોડીક વાર થઈ ત્યાં. મને કે સારું થયું ને કે આવો નવો વરસાદ રહેશે, તો એ કે પછી રેલ આવી ગઈ તો કે પછી બતાવવા નહીં જવાય કે દવાખાને. મેં કીધું એ વાત સાચી. તો કે હાલ નહીં કે પછી રિટર્નમાં કાંઈ લેવાય ન ઉભા રહ્યા, ફ્રૂટ ને બધું લેવું હતું, કાંઈ લેવાય ન ઉભા રહ્યા, અને ફટાફટ ઘરે આવ્યા સીધા. તો હતું એટલે પછી ટાઈમ નો બગાડ્યો. જો કેળા લઈ લીધા, કીવી પડ્યા છે. હા, ફ્રૂટ થોડું ઘણું અહીંયા અમારે અહીંયા આગળ છે ને મળતું હતું, ત્યાં લીધું. પછી આમ લેવા ન ગયા. એપલ લીધા, ગુઆવા લીધા. હા, ઓરેન્જ ને બધું લેવા જવું હતું, પણ પછી એ બાજુ ન ગયા. મને કે વરસાદ આવશે ને તો એ કે એકે મેંડ પલળવું નથી કે. પછી પલળાને એક તો કાલે ઓલરેડી સવારે બહાર ગયા હતા ને તો એટલા પલળીને આવ્યા હતા. પલળીને આવ્યા ને પછી સોફા પાસે બેસી ગયા, તો સોફો નો ભીનો થાય. મમ્મી ખીજવાના, મમ્મી કે આ ગોબે ને ખબર નથી પડતી, ભીનો થાય છે સોફો. જો ઓલા બે જોડું શું કરે, હાલ તો જાય. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ. મહાદેવ હર. જય માતાજી. જય માતાજી, હર હર મહાદેવ. જો મમ્મી ને પપ્પા એનું કામ લઈને બેસી ગયા. શેર તો લોહી ચડી ગઈ. હે શેનું શેર લોહી ચડ્યું? દાદી બનવાના. હા તો ચડી જ જાય ને, લે ન ચડી જાય. તમને નથી ચડ્યું? તમને પેલા ચડવું. તમારે તો ઓલરેડી ચડેલું જ છે તમારું તો. હે હોય તો ચડી જ જાય. એનાથી શું કારણ મળશે રે? તો જો મમ્મી ને પપ્પા હેને એનું કામ લઈને બેસી ગયા હતા. આ થોડીક ખૂબ ડિફરન્ટ આવી છે. કેવું આ બધું થોડુંક પણ કામ ચલાવ લઈ આવ્યા છે અત્યારે થોડું ઘણું બધી વાંધો નહીં તો પછી હા લેવું છે. ચાલો જમવાનું બની ગયું છે. હાલો હાલો હાલો. ચાલો તો હવે અમે જમી લઈએ, જમી પછી પાછા મળશું. તો જો છે ને હું ફ્રૂટ ખાવા બેઠી હતી. હું મારું બપોરનો હું જાગી ને એટલે સૂતી તો નહોતી, એમ તો જાગતી હતી. તો હે ને કેવલ મને 3 વાર ઉઠાડી સૂતીને, પછી હું ગાવી નહીં મને કે હું આવી ગયો એમ. પોતે બહાર ગયા હતા તો મને કે હું આવી ગયો એમ કરીને મને 2-3 વાર એને ઉઠાડી. પછી આપણે ઊંઘ આવે એમ ઊંઘ ન આવી. તો હું અત્યારે ખાવા બેઠી હતી તો મને કહે કે લાવ મને આપ. ના પેલા એને મને કંઈક મારી ભૂલ થઈ ગઈ ને, વિડીયો મેં કંઈક મૂક્યો હતો ને તો મને કહે કે આવડતું જ નથી કે તને મૂકતા ને આમ ને તેમને. પહેલાં તો કહી દીધું. પછી હું કીવી ખાતી હતી કે મને આપને
મેં કીધું કેમ કામ હોય ત્યારે કીધું બિંદુ એમ ગાયરું આમ ખીજાવું હોય ત્યારે પેલા બિંદુ એમ એવી રીતે કહી દીધું એને મને. મેં કીધું આ ખાવું હોય ત્યારે તો કે એવું ન હોય એટલે એ કંઈક લેક્ચર આપતા ત્યાં હું તમને બતાવું. શું કહેતા હતા કેવલ હવે કયો તો હે કાંઈ એટલે ખરાબ બીજું કાંઈ નહોતો કહેતો. હું તો ખરાબની વસ્તુ નહીં ખીજવાતા હતા એમ કહું. ખીજાતો તો તને ક્યારે ખીજાણું મોતી? હમણાં ખીજાણો થોડી. હવે તો હું એમ કહેતો હતો કે હવે આપણે કેવું હોય કે ગુસ્સો કરતા હોય તો એ તો આપણું માણસ હોય કે જેની યાર આપણને લાગણી હોય, આપણને પ્રેમ હોય, આપણે એની યાર જ આમ ખાર એમ નહીં. અમે તમારી યાર હું ગુસ્સો કરું હાલ તારી ઉપર બરાબર ક્યારેક ક્યારેક જો તો સામે પણ ગમે ત્યારે કાંઈ બી વાત હોય તો શેર પહેલા તને નથી કરતો. જો તમે મને જ કરો ને. હમણાં એમ કહેતા હતા કે હમણાં એમ કહેતા હતા કે ગુસ્સો બાજુ બરા ઉપર કરવા જાવ તો જાવ તો ખબર પડે. હમણાં દંડો લઈને માહે દોડે કે નહીં પણ જાય નહીં ને કોઈ એવી રીતે થોડું કોઈ જાય કાંઈ. જીવન સંગીની શું કહેતા હતા બોલો તો. અરે તું જ તો મારી જીવન સંગીની હોય એમ. એમાં દાંતું કાઢવાના સાચું તો કીધું ને સાચું પણ એવું નહીં કે આ કેવા કેવા વર્ડ્સ બોલે કેવલ કોક વાર તો આપણને હસવું આવે કે આ કેવું બોલે એમ. કારી આ લ્યો તમારે જેવું કોણ થાય ખાવ શું કીવી પોતને ખાવું તું એટલે રટુડા પટુડા વેડા કરી લીધા. મસ્ત હે ને મસ્ત નહીં હે. તમે લઈ આવ્યા તો કાચી કેવી હતી આ પપ્પા ને મમ્મી લઈ આવ્યા કેવી સરસ છે જો. એટલે 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 હું એમને લઈ આવ્યો હે ઉતાવળ લાવ જી હે દે આજ તો જા જા આવે. સાચું કા એક કમેન્ટ હતી કે છે ને ભગવાન તમારો બાબો આવે ને એવી ઈચ્છા પૂરી કરે એવી મનોકામના. અમારે એવી કઈ ઈચ્છા નથી બાબો આવે કે બેબી આવે, જી આવે અમાર જી આવે. તો જો થેન્ક યુ સો મચ. તમે બધા આટલો બધો પ્રેમ આપ્યો, આટલી બધી મસ્ત મસ્ત કમેન્ટ કરી. કેટલા દિવસથી જો કે એમાં એવું હતું કે હું મારા પિયર ગઈ હતી એટલે ત્યાં એ લોકોને છે ને આટલો બધો એક્સપિરિયન્સ નહીં એમ કે કેમેરો સામે આવે ને એટલે એ લોકો બધા એમ બોલે નહીં, એ લોકોની બોલતી બંધ થઈ જાય એમ. એવું નથી કે એ લોકો નથી બોલતા, બોલે ખરા બધા પણ કેમેરો બંધ હોય ને ત્યારે બોલે. એ લોકો કેમેરો સામે આવે તો એ લોકો શરમાય બધા એમ. અમને તો શું રોજ બનાવતા હોય ને તો અમને ટેવ પડી ગઈ હોય કે એટલે અમે રોજે કેમેરાની સામે હોય કે કેમેરા પાછળ હોય એટલે અમે લોકો બોલીએ જ ખરા એમ. એ લોકો નવું નવું લાગે થોડુંક એટલે કેમેરો આવે ને એટલે એ લોકો બંધ થઈ જાય બોલતા એમ. બીજું કઈ નથી. ઘણા બધા ગેસે કર્યું હતું, સરપ્રાઈઝ નું કીધું હતું કે પ્રેગ્નન્સી છે પ્રેગ્નન્સી છે. સાચી વાત તમારી, ઘણા બધા લોકો ગેસ કર્યું હતું. હા ઈ આવું હોય ને એટલે લગભગ તો ખબર પડી જ જાય એમ. અને ઓડિયન્સ રહીને આપણી બહુ સ્માર્ટ છે. બધા વાઈટી ફેમિલી વાળા એકદમ સ્માર્ટ છે, ખબર પડી જાય, અંદાજો તો આવી જ જાય. આવી જ જાય આવી જ જાય. કીધું નતું મેં તમને મેરિડ કપલ હોય એવી રીતે આવી રીતે આપવાનું. જો કે બીજી સરપ્રાઈઝ હોય એવું ન હોય પણ આવી રીતે આપવાનું એટલે ખબર પડી જ જાય બધાને એમ. પણ હજુ તો અમે ચાલુ જ કર્યું છે એટલે મીન્સ કે વિડીયો બનાવવાનું. એટલે શું તમે હમણાં બધે અમારા ફેમિલીમાં આવ્યા છો, તમે બધા અમારા ફેમિલી જ છો એક, એટલે અમારે કરવું હતું પણ હવે અમુક ટાઈમ હોય એટલે પછી અમે કરી શકીએ એટલે પછી અમે તમને નહોતું કીધું. અને વચ્ચે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે કીધું બધું સારું થઈ જાય ને પછી આપણે શેર કરશું એમ, એટલે બીજું કાંઈ નહોતું. અને તમે એટલા મસ્ત મસ્ત કમેન્ટ કરીને અમને આજે વાંચીને એટલી બધી મજા આવી. મમ્મી તો બપોરના કમેન્ટ જ વાંચે, એ કે કેવી મસ્ત મસ્ત કમેન્ટ કરે બધા, કેવી મસ્ત મસ્ત કમેન્ટ કરે. મમ્મીને બપોરને એમ જ થાય કે હું કેટલી મસ્ત કમેન્ટ કરી બધાએ. મમ્મીને પછી એક એક કમેન્ટ યાદ રહીએ. સવારે અમે બપોરે મેં વિડીયો અપલોડ કર્યો ને તમે જમવા બેઠા હતા, વિડીયો અપલોડ થઈ ગયો ને મમ્મી ચાલુ કરીને બેઠા કે હું ચાલુ કરું કેટલા વ્યૂ આવે. મમ્મીને છે ને બહુ એક્સાઇટમેન્ટ બહુ હોય અમારે વિડીયો ચાલુ હોય ને વિડીયો મૂકતા હોય ને એમાં અમારે બધે કરતાં વધારે એક્સાઇટમેન્ટ મમ્મીને હોય. અને અમે અત્યારે બેઠા હતા ને તો કેવલ બહાર ગયા હતા તો કેવલ બહારથી આવ્યા ને તો કે હાલ નહીં કે શોર્ટ વિડીયો બનાવી લે, હાલ નહીં કે કેદું નનદ બનાવ્યું, હાલને બનાવી લઈ. એમાં તો વચ્ચે ફેસ્ટિવલ હતો ને હમણાં એટલે પછી નહોતા બનાવ્યું. અને ઓડિયન્સ ફ્રી ન હોય ત્યારે બધાની ઘરે કોકની ઘરે કંઈ ને કંઈ નાના નાના બધે મહેમાન આવતા હોય ને એવું બધું કંઈ હોય એટલે કોઈ ફ્રી ન હોય. એટલે શું કે આ ફેસ્ટિવલમાં કોઈ વધારે જોવે નહીં એટલે મેં છે ને ત્યારે વિડીયો બનાવ્યો જ નહીં. આ હોય હમણાં ગણપતિ આવશે, ગણપતિમાં 10 દિવસ હવે આ લોકો ગામ જવાના છે એટલે ત્યાં સુધીમાં અમે થોડો સ્ટોક કરી લઈશું વિડીયોનો, બનાવશું. હવે તો દરરોજ રેગ્યુલર છે. બાજુમાંથી ઓર્ડર આવી જ જાય તરત. મમ્મીને બહુ ગમે, ખબર નહીં કેમ. હજી તો આવ્યું પાણી નથી પીધું, પાણી નહોતું પીધું, પંખો ચાલુ કરી અંદર લેપટોપ મૂક્યું હતું ને મેં કીધું લાવ કામ ચાલુ કરું ત્યાં તો કે એ અહીંયા હું કે બોલાવ્યો
પછી મને કે હાલી કે ફટાફટી કે તારા બધા કામ પછી કે પેલા શોર્ટ વિડીયો બનાવવો છે બધું રેડી છે અને આપણે એમ કહીને મમ્મી ઉતારી દઉં પણ હવે ઉભા રહ્યો ઘડીક વાર અરે તું ઉભો રે પછી તો હું ગોતી દઉં એમ કે. લઈ આવે માઇક લઈ આવે બધું મમ્મી લઈ દઈએ બધું સેટ કરી દે મમ્મીઓ ફટાફટ ઉતારો ઉતાવળ એટલી રાખે ને ફટાફટ હાલો ને 5 મિનિટ લાગશે 10 મિનિટ લાગશે બનાવવામાં હું વાર લાગે છોકરાઓ તમને આવડે જ છે એમ કે એટલી બધી એક્સાઇટમેન્ટ હોય બોલો મમ્મીને. અમારે વિડીયોમાં જ્યાંથી ચાલુ કર્યું ને ત્યારે એ લોકોને બધાને ઓછું હતું, મને બહુ વધારે શોખ હતો. મેં કીધું મારે યુટ્યુબમાં વિડીયો ચાલુ કરવા છે. પછી મેં મમ્મીને કીધું, મમ્મી કે શું હોય આમાં કે શું કરવાનું હોય. મેં તો કાંઈ નહીં મમ્મી, આપણે છે ને આપણે શોર્ટ વિડીયો ગમતા હોય તો આપણે શોર્ટ વિડીયો આપણે ફેમિલી છીએ તો આપણે મેં કીધું ફનવાળા વિડીયો બનાવીએ ને તો બધાને મજા આવે જોવાની એમ. પછી આગળ બીજું બધું કરશું, પણ અત્યારે મેં કીધું આવી રીતે કંઈ. પહેલાં મેં જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે પહેલો વિડીયો બનાવ્યો હતો ને ત્યારે તો કેવું હતું કે નહોતો અમારી પાસે રિંગ લાઇટ, નહોતું સ્ટેન્ડ, નહોતું માઇક, નહોતો સરખો ફોન, કંઈ જ નહોતું. જો કે ફોન તો અત્યારે આ જ છે, ત્યારે મારા ફોનમાં પહેલી વાર બનાવ્યો હતો. ખબર નહોતી કેવી રીતે એડિટ થાય, શું થાય, કંઈ જ નહોતી ખબર. આમ બધું ઝીરો હતું અમારા માટે એમાં બધી વસ્તુ એમ. પછી ધીમે ધીમે પછી એમના ફ્રેન્ડ છે ને આશીષભાઈ, એમને ફોન કર્યો ખુશીને અને એ લોકોને, એને ફોન કર્યો કે આ બધું કેવી રીતે થાય એમ. તો એ કે કોને કરું છો? તો કે મારી વાઈફને કરવું છે અને શોખ છે એમ. પછી ધીમે ધીમે બધું. પછી કેવલને કેવું એક વસ્તુમાં આમ મન લાગી જાય ને તો છે ને કેવલ આમ અંદર ડિટેલમાં જઈને શીખે બધું, ગમે તે વસ્તુ હોય ને મન લાગવું જોઈએ. હા અત્યારે અમે થોડાક દિવસ પહેલા જ્યારે અમારે બધું ચાલુ હતું ને ત્યારે એ કે આ વસ્તુ આવી રીતે કરે, આ વસ્તુ ડિટેલમાં જઈને બધું શીખી લીધું. યુટ્યુબમાં જઈને બધું જોશે, ગૂગલ પર જઈને બધું સર્ચ કરશે, ગમે તે એનું કોઈ હશે ને તો ડિટેલમાં જઈને બધું આમ મથી નાખશે બધું એમ. એવી રીતે બધું કરશે. બીજી કે ખુશીને ખબર હતી એમ પ્રેગ્નન્સીની? હા, ખુશીને ખબર હતી. હા, ઘણા ટાઈમ પહેલા ખબર હતી. હા, અને ઇનફેક્ટ એનું જો જ્યાં કન્સલ્ટેશન થયું હતું ને, જે ડોક્ટર હતા ને, ઈ જ ડોક્ટર બિંદુના ઈ જ ડોક્ટર છે. હા, અમે પહેલી વાર બીજી વાર પહેલી વાર હારે જ ગયા હતા. પહેલી વાર અમે જ્યારે ગયા હતા ને ત્યારે આશીષને ને ખુશીને જોડે લઈને જ ગયા હતા બતાવવા. હા, ઘણું બધું હતું, કન્ફ્યુઝન હતું, એ પછી કહીશું અમે તમને. પણ એક્સાઇટમેન્ટની વાત હતી કે જ્યારે આ બધું હતું ને ત્યારે એ પહેલાંનું એમ એવું હતું કે પછી મમ્મીને મેં કીધું, મમ્મી આવી રીતે આમ હોય. મમ્મી કે હાલ કે કરીએ કાંઈ, કે મજા આવે. એમ થઈ ટાઈમ નથી જતો, કે એમ થઈ ટાઈમ નથી જતો. ત્યારે હું મારા નર્સિંગના ક્લાસ ચાલુ નહોતા થયા જ્યારે આ બધું કર્યું ને ત્યારે. એકચ્યુઅલી અમારે એવું હતું કે અમારે બીજો બધો પ્લાન હતો, એટલે પછી આ બધું કેન્સલ રહી ગયું. પછી કેવલ કે હવે એ બધું કેન્સલ કરીએ, તને આમાં શોખ છે ને તો તું આ કર. ધીમે બધું ચાલુ કર્યું. આવડતું નહોતું, ફોન સામે મૂકી દે, ખોરા વિડીયો કેવો આવે કેવો ન આવે કંઈ જ નહોતી ખબર એમ. પછી મમ્મીને એટલો બધો શોખ લાગ્યો, એટલો બધો શોખ જાગ્યો ને, મમ્મી એમ કે એમને આ બધું કર્યું તો કાંઈ મળે ખરું કે? પછી કેવલ કે હા મમ્મી મળે જ ને, કે કેમ ન મળે કે તમે મહેનત કરો ને તો તમને મળે. તો કે તો એ કે બહુ મહેનત કરશું, એ કે આપણે મળશે. એવું નથી, મમ્મીને શોખ બહુ વસ્તુ, આ બધી વસ્તુનો બહુ શોખ. એવું નહીં કે આમાં મમ્મીને અમે આ બધું ઓનલાઈન વાળું કરીને એમાં મમ્મીને બહુ શોખ. રાતે હુવે ને અમે ધરાહર હુવડાવી દઈએ કે તમે હુઈ જાઓ. કેમ કે અત્યારે મને હે ને રાતે પગને એવું બધું દુખે ને તો મને રાતે ઊંઘ ન આવે. હવે ઓલાને સવારે ટિફિન બનાવવાનું એટલે એકને તો ઉઠવું જ પડે. તો મમ્મી એમ કે હું સૂઈ જાઉં, કે તું બેસ. આમથી મને રાતે ઊંઘ નથી આવતી. એટલે મમ્મીને એટલી બધી એક્સાઇટમેન્ટ ને કે મમ્મી મને તો બહુ શોખ, બહુ જ શોખ મમ્મી. એવું નહીં બધું વિડીયો બનાવવાનો ટાઈમ થાય ને એટલે બધું લઈ આવે, રિંગલેટ લઈ આવે ને માઇક લઈ આવે ને બધું લઈ આવે. રસોઈનો એવો શોખ, યુટ્યુબ જોયા રાખું ને બનાવ્યા રાખું. હાલો તો રસોઈનું કંઈક કરો તો. રસોઈ ને પેલા વિડીયો બનાવવાનો કીધો છે. હા તો નક્કી તો કરી લ્યો ત્યાં લગી શું બનાવવું છે શું નહીં. બનાવી નાખીએ હાલો. બરાબર ને? ચાલો તો પછી મળીએ. હવે વાગવામાં થઈ ગયા છે 11:30 અને અમારું થોડુંક પેકિંગ બાકી હતું. કેવાલે બહારથી આવીને પેકિંગ કર્યું. મેં કીધું હવે સૂઈ જઈએ, સુવાનો ટાઈમ થઈ ગયો છે. એ તો કંઈક કામ કરે છે, મેં તો હું સૂઈ જાઉં હવે. આવું છે તો હવે રોજનું કામ અમારે છે ને અમે રાતે જ કરીએ, કામ સવારે કરીએ. વધારે ઓર્ડર હોય તો રાતે કાઢી લઈએ, બાકી સવારે કરીએ. એટલે આ થોડુંક ઓછું હતું પણ કાલે સવારે કરવું નહીં. કાલે એને જવાનું છે બહાર, કે સવારે અત્યારે કરી નાખું, એટલે અત્યારે પતાવી દીધું. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં.
ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.